બધાને પોતપોતાની સગવડતા અગવડતા પોતાના કાર્યો હોય એટલે નથી આવ્યા એનો અર્થ એવો ન હોય કે એમને ઇન્ટરેસ્ટ નથી અથવા એ અલગ છે, બધા ભેગા જ છે. આપણે બધાને આમંત્રણ આપી જ છીએ. આપણે કોઈ સંસ્થામાં વિવાદ છે નહીં, કોઈ જાતનું અમે બધા પોઝિટિવ જ છીએ. દરેક સંસ્થાના આગેવાનો, દરેક સંસ્થા કામ કરતી શ્રદ્ધાધામ માટે એટલી જ મહત્ત્વની છે જેટલી શ્રદ્ધાધામ મહત્ત્વનું છે. કોઈ નાની મોટી મન દુઃખ કોઈ નાના કાર્યકરને કોઈ એકાદા આગેવાનને થયું હોય, બાકી સંસ્થા વચ્ચે કોઈ જાતનું મન દુઃખ નથી. ખોડલધામ ટેકો આપે શ્રદ્ધાધામને, શ્રદ્ધાધામ ખોડલધામને ટેકો આપે, અત્યારે વિષય જ નથી. વિષય અત્યારે છે કે શ્રદ્ધાધામ ભૂમિપૂજન કર્યું છે અને હું એવું માનું છું કે કોઈને અંદરોઅંદર હજી કહું છું કોઈ વિરોધ નથી એનો અમારો નથી અમારો એનો. ક્યાંક બોલવા ચાલવામાં કોઈક નાની મોટી બાબત થઈ ગઈ હોય જેના હિસાબે આ થયું હોય. તો આગેવાને કોઈ દી તમે જોયું કોઈ આગેવાને નિવેદન કર્યું? જગજીભાઈએ કોઈ નિવેદન કર્યું, નરેશભાઈએ કર્યું હોય, કોઈ એવા લોકોએ કર્યું, પણ એવું નથી. એમ 10થી 12 ખોડલધામના ટ્રસ્ટી હતા, ખોડલધામમાં સક્રિય આગેવાનો તો બધા હતા. એનો કાર્યક્રમમાં આ બધા જાય છે. હું પોતે જાઉં છું 21 કાર્યક્રમમાં, હું ત્યાં હતો. એટલે એવું છે જ નહીં કાંઈ. ખાલી બે લોકોને જરાક મન દુઃખ થયું હતું એટલે બોલવાનું થયું. પર્સનલ મેટર છે, હું એવું માનું છું, સંસ્થાની મેટર જ નથી.